રાજકોટના 120 લોકો નેપાળ પ્રવાસે જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા પ્રવાસ રદ કરવામાં આવ્યો। મહાદેવની કૃપાથી છેલ્લી ઘડીએ ટૂર કેન્સલ થઈ આવી વાત કરતા પણ પ્રવાસીઓ જોવા મળ્યા, જેમાં છેલ્લી ઘડીએ રદ થયેલી ટૂરથી 120 લોકો સુરક્ષિત પણ રહ્યા છે। નેપાળ અને તિબેટ સાઈડનો મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને બાઢને કારણે ઘણી બધી વખત આવી મુશ્કેલીઓને કારણે યાત્રા રદ થતી હોય છે। ગઈકાલે જે દુર્ઘટના બની એ દુર્ઘટના સમયે અમારે ઓલરેડી ત્યાં અમે હોત, પણ અમે લોકોને એ પરમિશન માટેની ચાઇના ગવર્મેન્ટ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરી, પણ આ કોટા રિવાજ ન થવાને કારણે અમે ન જઈ શક્યા। આ મહાદેવના જ આશીર્વાદ છે કે જો પરમિશન મળી હોત અને ગયા હોત તો આમાંથી એક પણ યાત્રિક છે એ બચ્યો ન હોત, પણ એ મહાદેવની જ કૃપા છે કે જેને કારણે અમે લોકોને પરમિશન ન મળી, અમે લોકો જઈ ન શક્યા। નેપાળ પૂર દુર્ઘટનામાં રાજકોટ વાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જેમાં રાજકોટના 120 લોકો નેપાળ પ્રવાસે જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા પ્રવાસ રદ કરવામાં આવ્યો। 120 પ્રવાસીઓની ટૂર કેન્સલ થતાં મોટી મુશ્કેલી ટળી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં રાજકોટનો પ્રવાસી જૂથ એ જવાનો હતો। ટૂર રદ થતાં શરૂઆતમાં પ્રવાસીઓ નિરાશ પણ થયા હતા, પરંતુ નેપાળમાં પૂરની ભયાનક સ્થિતિ બાદ હવે પ્રવાસીઓ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો। મહાદેવની કૃપાથી છેલ્લી ઘડીએ ટૂર કેન્સલ થઈ આવી વાત કરતા પણ પ્રવાસીઓ જોવા મળ્યા। પ્રવાસીઓએ ટૂર રદ થવાનું ભગવાનનું આશીર્વાદ પણ ગણાવતા જોવા મળ્યા, જેમાં છેલ્લી ઘડીએ રદ થયેલી ટૂરથી 120 લોકો સુરક્ષિત પણ રહ્યા છે। જ્યાં નેપાળમાં પૂર દુર્ઘટના વચ્ચે રાજકોટ વાસીઓનો આબાદ બચાવ જોવા મળ્યો, જેમાં રાજકોટના 120 જેટલા લોકો નેપાળ પ્રવાસે જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો। 120 પ્રવાસીઓની ટૂર કેન્સલ થતાં મોટી મુશ્કેલી પણ ટળી છે, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રાજકોટના પ્રવાસીનો જૂથ એ જવાનો હતો। ટૂર રદ થતાં શરૂઆતમાં પ્રવાસીઓ નિરાશ પણ જોવા મળ્યા હતા। નેપાળમાં પૂરની ભયાનક સ્થિતિ બાદ હવે રાહતનો શ્વાસનો અનુભવ લેતા પણ પ્રવાસીઓ જોવા મળ્યા, જેમાં પ્રવાસીઓએ ટૂર રદ થવાનું કારણ ભગવાનના આશીર્વાદ પણ ગણાવ્યા છે। અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તરીકેની પણ મારી જવાબદારીઓ હતી, અને હવે કૈલાસ અને માનસરોવર યાત્રાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી છેલ્લા 40 વર્ષથી આપણે કૈલાસ અને માનસરોવર યાત્રાનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યના યાત્રિકોને પણ આપણે લઈ જઈએ છીએ। શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલિડેઝ આ બંનેના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન થયેલું। મે અને જૂન મહિનામાં સામાન્ય રીતે 80%થી વધારે લોકો યાત્રા કરી લેતા હોય છે। ચાઇના ગવર્મેન્ટ છે દર વર્ષે ભારતને 20,000 યાત્રિકોનો કોટા આપે છે, પણ આ વર્ષે હોર્સિયસ હોવાને કારણે અને 60 વર્ષે એક યોગ આવતો હતો એને કારણે ભારતમાંથી યાત્રિકોની સંખ્યા એટલી બધી વધી ગઈ। સામાન્ય રીતે 12,000 થી 15,000 લોકો જ આ યાત્રા કરતા હોય છે। 20,000નો કોટા ક્યારેય પૂરો જ નથી થતો, પણ આ વર્ષે પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું કે મે અને જૂન મહિનામાં જ 20,000 યાત્રિકોનો કોટા પૂરો થઈ ગયો। અમારા 3 ગ્રુપ કૈલાસ માનસરોવરમાં જઈને પરત પણ આવી ગયા, પણ આ યાત્રિકોની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે અમે એક વધારાનું ઓગસ્ટ મહિનાનું ગ્રુપ કર્યું। સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં યાત્રાનું આયોજન નથી હોતું। એના કારણો એ છે કે નેપાળ અને તિબેટ સાઈડનો મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને બાઢને કારણે ઘણી બધી વખત આવી મુશ્કેલીઓને કારણે યાત્રા રદ થતી હોય છે। અહીંથી આપણા ઓગસ્ટ મહિનામાં 23-24મી ઓગસ્ટે રાજકોટથી 120 યાત્રિકોનું ગ્રુપ નીકળવાનું હતું, અને અમે 26મી તારીખે એટલે કે ગઈકાલે જે દુર્ઘટના બની એ દુર્ઘટના સમયે અમારે ઓલરેડી ત્યાં અમે હોત, પણ અમે લોકોને એ પરમિશન માટેની ચાઇના ગવર્મેન્ટ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરી, પણ આ કોટા રિવાજ ન થવાને કારણે અમે ન જઈ શક્યા। એટલે અમે 20મી ઓગસ્ટ સુધી યાત્રિકોને રાહ જોવાનું કહેલું, પણ 20 ઓગસ્ટ સુધીમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ
પરિણામે અમે ખૂબ ભારે હૃદય અને દુઃખી હૃદયે યાત્રિકોને એ બાબતની જાણ કરી કે હવે આપણે આ વર્ષે કૈલાસ યાત્રામાં નથી જઈ શકવા. ત્યારે યાત્રિકો ખૂબ વ્યથિત હતા, ખૂબ દુઃખી હતા. ઘણા બધા લોકો અફસોસ કરતા હતા કે આપણે એવા શું પાપ કર્યા છે કે આ વર્ષે પણ અમને કૈલાસ જવાનું પુણ્ય મળતું નથી. એ સમયે પણ મેં કહેલું અને આજે મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગીશ કે આપણું ધારેલું થાય એને ઈશ્વરની ઈચ્છા સમજવી, પણ આપણું ધારેલું ન થાય તો ઈશ્વરના આશીર્વાદ સમજવા. આ મહાદેવના જ આશીર્વાદ છે કે જો પરમિશન મળી હોત અને ગયા હોત તો આમાંથી એક પણ યાત્રિક છે એ બચ્યો ન હોત. પણ એ મહાદેવની જ કૃપા છે કે જેને કારણે અમે લોકોને પરમિશન ન મળી, અમે લોકો જઈ ન શક્યા. શરૂઆતમાં ખૂબ વલોપાત હતો, ખૂબ વેદના હતી, દુઃખ હતું, ફરિયાદ હતી. પણ હવે યાત્રિકોને ખબર પડી કે આ બધું શા માટે થયું, કારણ કે એમને આપણા જીવનની ચિંતા હતી, અમારા બધાની રક્ષાની ચિંતા હતી. આ 120 યાત્રિકો આજે બચી ગયા છે. ગઈકાલે આખી રાત્રિ હું સૂઈ નથી શક્યો. બધા યાત્રિકોના ખૂબ ફોન કોલ્સ આવે છે. જે લોકો ફોન કરીને અમારી ચિંતા વ્યક્ત કરે છે કે તમે યશવંતભાઈ તમે તો ત્યાં નથી ને, આટલા બધા લોકોના ફોન કોલ્સ આવે છે. તો એ યાત્રિકોની અમારા પ્રત્યેની એક લાગણી અને એક ભાવ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.